પત્નીએ એના પતિને કહ્યું. શું કહ્યું? એવું કહ્યું કે આજે મેં એક બહુ જ સરસ સ્ત્રી જોઈ, એટલી સરસ હતી કે તમે વાત ના પૂછો. પછી શું થયું? પછી શું, પત્નીએ એવું કીધું કે હું અરીસાની સામેથી હટી ગઈ. શું રિયા? પણ એક્ઝેક્ટલી જોવા જઈએ ને રિયા, તો દરેક વ્યક્તિ, એમાં પણ ખાસ કરીને દરેક સ્ત્રીએ પોતાના વખાણ પણ કરવા જોઈએ. અને જેવું તમે વખાણ કરો, જેવા તમે વિચાર કરો, એવો જ ઓરા તમારી આજુબાજુ ક્રિએટ થાય અને એવી જ રીતે તમારી લાઈફ સેટ થતી હોય છે. રાઈટ. અને એટલા જ માટે આપણી જાતને આપણે હેલો કહેવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. યસ. અને આજે તો વર્લ્ડ હેલો ડે છે. યસ. અને આ ઉપરાંત આપણે જે આપણા વ્યુઅર્સને રોજ જે માધ્યમથી હેલો કહીએ છીએ એને સેલિબ્રેટ કરતો આજે દિવસ છે. એટલે છે વર્લ્ડ ટેલિવિઝન ડે. યસ. અને આ દિવસ આપણા માટે એટલે ખાસ છે કેમ કે આ માધ્યમથી જ તો બધા જ લોકો આ રસોડાની મજા માણે છે. અને એ જ કારણથી, એ માધ્યમના કારણે જ આપણે 21 વર્ષથી આપણા વ્યુઅર્સ સાથે જોડાયેલા છીએ અને સરસ મજાની વાનગી પણ બનાવીએ છીએ. યસ. આજે પણ તમે મસ્ત મસ્ત વાનગી લઈને આવી ગયા છો. ચોક્કસ. તો સૌથી પહેલા શું બનાવશો? આજે આપણે છે ને બહુ જ મસ્ત મજાની ખીર બનાવવાના છે. વાવ. અને ત્યાર પછી શું બનશે? ત્યાર પછી બનાવીશું આપણે ખીર સાથે કોમ્બિનેશનમાં ખાઈ શકાય એટલી સરસ મજાની અડદની દાળની મસાલા પૂરી અને એની સાથે ચટાકેદાર એવું રસાવાળા બટેકાનું શાક. શું વાત છે! અને ત્યાર પછી મળીશું આજના આપણા ગેસ્ટને એમની સરસ મજાની વાનગી સાથે. તો ચલો રશ્મિબેન, આપણે રસોડા પર પહોંચી જઈએ. ચાલ. યસ. તો રશ્મિબેન, આ રસોડા અત્યારે પૂરી કોમ્બોઝ બની રહ્યા છે અને એમાં આજે તમે બનાવવાનું છો સરસ મજાની ખીર અને પૂરીનું કોમ્બિનેશન. યસ. તો અત્યારે તો મને જે ઇન્ગ્રેડિયન્ટ છે એના ઉપરથી લાગે છે કે પહેલા ખીર બનશે, રાઈટ? હાજી. દૂધ છે, ખાંડ છે, મિલ્ક પાવડર છે, તો પછી ઓબ્વિયસ છે કે ખીર જ બને. અને રેગ્યુલર જે આપણી ખીર બનતી હોય એ ચોખામાંથી બનતી હોય છે, પણ અત્યારે આપણે કંઈક અલગ સેવૈયા એટલે કે જે વર્મિસેલી છે એનો ઉપયોગ કરીને ખીર બનાવવાના છીએ. એટલે કંઈક આમ અલગ ફ્લેવરની બનશે કે પછી નોર્મલ ખીર જેવો જ ટેસ્ટ હશે? નહીં, ફ્લેવર છે ને આની અંદર આપણે માવા મલાઈની આપેલી છે, એટલે તે માવા મલાઈ ચોપાટી કુલ્ફી ખાધી હશે. બરાબર? બસ આને તારે એ ચોપાટી કુલ્ફીને પીવાની છે. શું વાત છે! એટલે માવા મલાઈને આપણે પી લેવાની છે, ખાવાની નથી. યસ. પરફેક્ટ. માવા મલાઈની સરસ મજાની ફ્લેવર સાથે ખીર બનવાની છે અને એ બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો આ વર્મિસેલી ખીર બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? જો સૌથી પહેલા તો ખીર બનાવવાની હોય ને એટલે દૂધને ઉકળવા જ મૂકવાનું હોય. કામ શરૂઆત ત્યાંથી જ કરીએ. 500 મિલીલીટર દૂધ લઈએ છે. યસ. અને દૂધ એકદમ ઘટ્ટ હોય એવું જ લેવાનું છે. દૂધમાં એક ઉભરો આવવા દઈએ. હા રશ્મિબેન, ખીર પૂરી એટલે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન. અને મારું તો કહું ને એકદમ ફેવરેટ. અરે વાહ. અને આમ પણ જોઈએ ને રિયા, તો કોમ્બો જ્યારે પણ પૂરી સાથે થતો હોય ને તો ઓલવેઝ એવું હોય કે શ્રીખંડ પૂરી છે, ખીર પૂરી છે, કે પછી ચા કોફી સાથે કડક મસાલા પૂરી છે, એનું કોમ્બિનેશન થતું હોય છે. અને એમાં પણ ખીર એવી રેસીપી છે ને કે જે અલગ અલગ ઋતુમાં અલગ અલગ રીતે ખવાતી હોય છે. જેમ કે ઉનાળો હોય તો એકદમ ચિલ્ડ ખીર આપણે ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ, ફ્રીજમાં 2-3 કલાક મૂકી રાખીએ, ઠંડી થાય પછી ખાતા હોઈએ છીએ. જ્યારે ચોમાસું અને શિયાળો એવી ઋતુ છે કે એની અંદર ગરમા ગરમ ખીર ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અને એમાં પણ જો મસાલા પૂરી હોય અને એની સાથે ખીર હોય તો બીજું કાંઈ જ ન જોઈએ. એક્ઝેક્ટલી. ને એમાં તો તમે આજે એક નવી જ ફ્લેવરની ખીર બનાવવાના છો એટલે વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ જાય. યસ. હવે જો દૂધનો ઉભરો આવવા લાગ્યો છે એટલે ગેસ એકદમ ધીમો કરી દઈએ અને આ પેનને હું અહીંયા લઈ લઉં છું. ઓકે. કારણ કે ધીમા ગેસ પર આપણે દૂધને ઉકળવા દઈશું. થોડું રિડ્યુસ થાય ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે. એટલે રિડ્યુસ પણ થશે અને સાથે સાથે થોડું ઘટ પણ થશે. ઓકે. બરાબર? હવે જો આની અંદર આપણે વર્મિસેલીનો ઉપયોગ કરવાના છે, એટલે વર્મિસેલીને સીધી જ એની અંદર નથી એડ કરતા, પણ એને થોડી શેકી લઈએ ઘીમાં અને પછી એડ કરીએ. અચ્છા. એમ કરવાથી શું, એક તો એનો કલર ચેન્જ થશે, ટેસ્ટ ચેન્જ થશે અને ક્રિસ્પીનેસ વધારે રહેશે. અરે વાહ. કારણ કે ઘણી વખત શું થતું હોય કે ખીર ખાઈએ ને તો રાઈસમાંથી બનાવીએ, પૌવામાંથી બનાવીએ તો એકદમ લચકા પડતું મિશ્રણ આપણને લાગે.
લાગે. પણ આ રીતે બનાવીએ ને એમાં પણ ખાસ કરીને વર્મિસેલીનો ઉપયોગ કરીને બનાવતા હોય એ વખતે થોડી ક્રન્ચી લાગે ને તો ખાવાની મજા આવે. રાઈટ. 1 ચમચી ઘી લઈએ છે. યસ. ઘી સહેજ પીગળે એટલે એની અંદર અડધો કપ વર્મિસેલી લઈએ છીએ. અત્યારે વ્હાઈટ વર્મિસેલી લઈએ છીએ. એની જગ્યાએ તમે બ્રાઉન કલરની આવે છે હોલ વ્હીટ વર્મિસેલી એ પણ વાપરી શકો છો, અથવા તો આપણે રેગ્યુલર જે સેવ વાપરીએ છીએ ને સેવૈયા માટે ઘઉંની સેવ જે કહેવાય એ પણ વાપરી શકાય છે. ઓકે. એનો સહેજ કલર ચેન્જ થાય એટલે કે જેમ જેમ શેકાશે ને એમ એ થોડી વ્હાઈટ થઈ જશે, એટલે ત્યાં સુધી એને શેકવાની છે. ઓકે. જો સહેજ કલર એનો વ્હાઈટ થવા લાગ્યો છે. ધીમે ધીમે બધી જ વ્હાઈટ થઈ જાય અને સહેજ આછા બદામી રંગની થાય ત્યાં સુધી એને શેકવાની છે. રાઈટ. જો બદામી રંગની થવા લાગી છે. સરસ બદામી રંગની થઈ ગઈ છે. હવે એને આપણે ડાયરેક્ટ જ દૂધની અંદર એડ કરી દઈએ. અચ્છા. આપણે શેકી લીધી એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. હા, હલાવી લઈએ. જો શેકવાથી એક તો સરસ ક્રિસ્પી પણ થશે અને સાથે સાથે એને આપણે ઘીમાં શેકીએ છીએ ને એટલે ખીરની અંદર ઘીનો સ્વાદ પણ ભળશે. અરે વાહ. હવે આ ઘીવાળા પેનની અંદર જ આપણે ખાંડ એડ કરવાની છે, પણ ખાંડને આપણે સીધી જ એડ કરીને મિક્સ નહીં કરી લઈએ. ખાંડનું પહેલા કેરેમેલ કરીશું અને પછી એને દૂધની સાથે મિક્સ કરીશું. આમ કરવાનું રીઝન છે કારણ કે આપણે માવા મલાઈ ખીર તૈયાર કરી રહ્યા છીએ, મતલબ કે માવા મલાઈ કુલ્ફી જે મળે છે એનો જે સ્વાદ આવે છે ને એ જ રીતનો સ્વાદ અને કલર આપવા માટે ખાંડને કેરેમેલ કરવી જરૂરી છે. અચ્છા. અત્યારે 3 મોટી ચમચી ખાંડ લઈએ છે. યસ. આ રીતે છૂટી છૂટી પાથરી દઈએ એટલે ઝડપથી કેરેમલ થઈ જશે. યસ. વર્મિસેલી એડ કર્યા પછી થોડી થોડી વારે દૂધને હલાવતા રહેવાનું. હા. જો ખાંડ મેલ્ટ થવા લાગી છે, જ્યારે મેલ્ટ થવાનું સ્ટાર્ટ થાય ને ત્યારબાદ જ એને હલાવવાનું સ્ટાર્ટ કરો. અચ્છા. નહીતર શું થાય કે સ્પેચ્યુલા સાથે જ બધી ખાંડ ચોંટી જાય. યસ. અને એકવાર મેલ્ટ થવાનું સ્ટાર્ટ થાય ને પછી એને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું. નહીતર શું થાય કે ઘણી ખાંડ છે એ એકદમ બ્રાઉન થઈ જાય અને ઘણી ખાંડ છે કાચી રહી જાય અને પછી જે બ્રાઉન થઈ ગઈ હોય ને એમાં કડવાશ આવી જાય. અચ્છા. અત્યારે ગેસ આપણે બંધ કરી દીધો છે. સહેજ આ રીતે લાઇટ બ્રાઉન કલરની થાય એટલે તરત જ ખીરમાં એડ કરી દઈએ. હા. ખાંડ જ્યારે તમે આ રીતે મેલ્ટ કરી અને પછી એડ કરો ને એટલે દૂધ થોડું ઉછળે અને ખાંડના ગાંઠા થઈ જાય. પણ ગભરાવાનું નહીં, ખાંડ છે પાછી મિશ્રણ સાથે મિક્સ થશે ને એટલે સરસ ઓગળી પણ જશે. અચ્છા. ગાંઠા નહીં રહે. જો કલર આવી ગયો તરત અને ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. રેગ્યુલર તમે ખીર ખાતા હોય એમાં પણ જો આ રીતે તમે ખાંડનું કેરેમલ કરી અને પછી એડ કરો ને તો એ ખીરનો સ્વાદ પણ બહુ સરસ લાગે. વાહ. જો બધું જ કેરેમલ જે ગાંઠા થયા હતા ને એ પણ પ્રોપરલી ઓગળી ગયા છે અને પ્રોપરલી કેરેમલ મિક્સ થઈ ગયું છે. યસ. હવે આ સ્ટેજ પર એની અંદર 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીએ છીએ અને મિશ્રણ ગરમ હોય એમાં જ તમે જો આ રીતે મિલ્ક પાવડર મિક્સ કરો ને ડિઝોલ્વ કર્યા વગર તો મિલ્ક પાવડરની સરસ કણીઓ પડશે અને એ ખાતી વખતે બહુ સરસ લાગશે. વાહ. મિક્સ કરી લઈએ. કારણ કે તમે આની અંદર માવો એડ કરો ને એટલે માવો દૂધની સાથે મિક્સ થઈ અને એકદમ મેલ્ટ થઈ જાય, મિક્સ થઈ જાય. બહુ વધારે કણીઓ ન રહે, પણ કણીદાર આપણે ખીર તૈયાર કરવી છે એટલા માટે મિલ્ક પાવડર આ રીતે એડ કરેલો છે. બરાબર. જો કણીદાર મિક્સચર ન જોઈતું હોય તો મિલ્ક પાવડરની અંદર થોડું દૂધ મિક્સ કરી અને પછી એડ કરી દેવાનું. ઓકે. હવે બનાવીએ માવા મલાઈ ખીર. યસ. એટલે મલાઈ એડ કરીએ, 3 મોટી ચમચી એડ કરીએ છીએ. હા. અને સાથે 1/2 કપ માવો એડ કરીએ છીએ, મોળો માવો. આ ખીર એકદમ રિચ અને ક્રીમી બનશે. યસ. મિક્સ કરી લઈએ. હા. રશ્મિબેન, ઘણીવાર કેવું થતું હોય કે બહારથી આપણે જ્યારે દૂધ લાવીએ તો એને તપેલીમાં કાઢીને બહાર જ મૂકી દીધું હોય અને ફ્રીજમાં મૂકતા પણ ભૂલાઈ જાય ને ગરમ કરતા પણ ભૂલાઈ જાય અને પછી જ્યારે થોડીક વાર પછી યાદ આવે કે આ તો બહાર જ રહી ગયું અને પછી તમે ગરમ કરો એટલે એ ફાટી જાય. તો આવો પ્રોબ્લેમ મને લાગે છે બધાને થતો જ હશે. તો આવું ના થાય એના માટે શું કરવું? એક મેજિક મંત્રને ફોલો કરવાનું. ઓકે. જો હવે સરસ ઉકળવા લાગ્યું છે અને તું જોઈ શકે છે કે આપણે જે મિલ્ક પાવડર એડ કરેલો હતો એની કણીઓ દેખાય છે. યસ. હવે આ સ્ટેજ પર એની અંદર ફ્લેવર એડ કરી દઈએ. 2 ચપટી જાયફળનો પાવડર એડ કરીએ છીએ. હા. ને 1 નાની ચમચી ઇલાયચીનો ભૂક્કો. હલાવી લઈએ. યસ. ઇલાયચીની ફ્લેવર તો આપણી ઇન્ડિયન જેટલી પણ સ્વીટ છે બધામાં હોય જ. એનું રીઝન ખબર તને? નહીં. જસ્ટ ફ્લેવર માટે નથી વપરાતી, ફ્લેવર માટે વપરાય છે અને સાથે સાથે એના ગુણ પણ રહેલા છે. તમે જે પણ
મીઠાઈ ખાઓ કે મિષ્ટાન ખાઓ તો એની અંદર જે ગળપણ હોય ને એ ગળપણને કટઆઉટ કરે છે, પ્લસ આપણને શરદી ખાંસી એ બધા રોગોથી અટકાવે પણ છે. એટલા માટે જ આપણે ગુજરાતી આટલું બધું મીઠું ખાઈએ છીએ ને તે છતાં ઘડે ઘડે માંદા નથી પડતા. ટ્રુ. અમારા જેવા જેન્ઝી લોકોને આવા રીઝનની તો ખબર જ ના હોય કે ભાઈ ના એલચી ના ખાતી હશે તો સ્વાદ માટે ખાલી. 5 થી 7 તાતણા કેસરના એડ કરી દઈએ. યસ. હલાવી લઈએ. જો વાતો કરતા કરતા ખીર સરસ તૈયાર થઈ ગઈ. ગેસ બંધ કરી દઈએ અને ખીરને ગરમા ગરમ સર્વ કરીએ. હા. આ ખીરની અંદર જે આપણે વર્મિસેલી એડ કરેલી છે ને એ પ્રોપરલી કુક થઈ ગઈ છે. તે છતાંય તું જોઈ શકે છે કે બધો જ દાણો આખો છે. રાઈટ. અને એનું રીઝન છે કે આપણે એને પહેલા જ ઘીમાં શેકી લીધી છે. યસ. બદામ અને પિસ્તાની કતરણ ભભરાવીએ. યસ. એકદમ ડિલિશિયસ, ટેસ્ટી અને ગરમા ગરમ ખીર શિયાળામાં મળી જાય ને તો ખરેખર શિયાળો એન્જોય કરવાની મજા પડી જાય. અને એમાં પણ જો મસાલા પૂરી હોય એની સાથે આ ખીર સર્વ કરેલી હોય ને તો ખરેખર બીજું કાંઈ જ ન જોઈએ. ડેફિનેટલી. તો તૈયાર છે માવા મલાઈ વર્મિસેલી ખીર. યસ, એકદમ ટેમ્પટિંગ, ટેસ્ટી એન્ડ ક્લાસિક આ ખીર છે, એકદમ ફેન્ટાસ્ટિક. વર્મિસેલીના કોમ્બિનેશન સાથે સરસ મજાની ખીર બનાવી તમને રીત લખાવું છું, પણ એ પહેલા હું નાનકડો બ્રેક લઈને આવું. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ રિચ, ક્રીમી અને ક્લાસિક એવી સરસ મજાની આ માવા મલાઈ ખીર તમારે બનાવી હોય તો રીત લખાવવા હું આવી ગઈ છું. ચલો રીત લખી લો. માવા મલાઈ વર્મિસેલી ખીર બનાવવા માટે જોઈશે મોળો માવો 5 કપ, મલાઈ 3 મોટી ચમચી, વર્મિસેલી અડધો કપ, દૂધ 500 ml, ઘી 1 ચમચી, ખાંડ 3 મોટી ચમચી, મિલ્ક પાવડર 2 ચમચી, જાયફળનો પાવડર 2 ચપટી, ઇલાયચીનો ભૂક્કો 1 ચમચી, કેસર 5 થી 7 તાતણા. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ અને પિસ્તાની કતરણ. માવા મલાઈ વર્મિસેલી ખીર બનાવવા માટેની રીત. સૌપ્રથમ પેનમાં દૂધ લઈ થોડી વાર ઉકાળી લો. પેનમાં ઘી અને વર્મિસેલી લઈ શેકી લો. વર્મિસેલી સરસ શેકાઈ જાય એટલે તેને ઉકાળેલા દૂધમાં ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ પેનમાં ખાંડ લઈ ખાંડ ઓગળે ત્યાં સુધી કૂક કરી ખીરમાં ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મલાઈ અને મોળો માવો ઉમેરી મિક્સ કરી થોડીવાર કૂક કરી તેમાં જાયફળ પાવડર અને ઇલાયચીનો પાવડર ઉમેરી મિક્સ કરી કેસર ઉમેરી મિક્સ કરી ખીર તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે માવા મલાઈ વર્મિસેલી ખીર. ખીર બનાવી હોય તો સાથે શાક અને પૂરી તો જોઈએ જ, એટલે એ માટે સરસ મજાની અડદની દાળની પૂરી બનશે અને મસ્ત શાક બનશે. તો ચલો જોઈ લઈએ. રશ્મિબેન, ખીર બનાવી એટલે પૂરી તો આપણે બનાવી જ પડે. યસ. બાકી ખીર અધૂરી છે એકદમ. અને તમે અત્યારે અલગ જ એક અડદની પૂરી બનાવવાના છો. અડદની દાળની આપણે મસાલા પૂરી બનાવીએ. અરે વાહ. જનરલી આપણા ઘરે ખીરની સાથે સાદી પૂરી સર્વ થતી હોય છે, પણ અત્યારે અડદની દાળમાંથી બનશે ને પ્લસ મસાલા પૂરી બનશે, એટલે એકદમ વધારે ટેસ્ટી લાગશે. ટેસ્ટી લાગશે અને અડદની દાળની પૂરી આ સિઝનમાં બનાવવાનું ખાસ મહત્વ છે. શિયાળો છે એટલા માટે. શિયાળાની શરૂઆત હોય એ વખતે એકદમ જ સડનલી એટમોસ્ફિયર છે એ ચેન્જ થતું હોય છે અને એના કારણે આપણને શરદી ખાંસી પણ થતી હોય અને ઘણા લોકોને સાંધાના દુખાવા હોય એ પણ થતા હોય છે. એમાં પણ ખાસ કરીને કમરનો દુખાવો. લેડીઝમાં આ પ્રોબ્લેમ કોમન હોય છે કે શિયાળાની શરૂઆત થાય છે, ઠંડક લાગે એટલે તરત જ કમરના દુખાવા ચાલુ થઈ જાય. હવે એ સમયે અડદ કોઈ પણ ફોર્મમાં ખાઓ એટલે એનાથી કમરના દુખાવામાં તમને રાહત મળે, કારણ કે અડદની અંદર જે ચિકાસ હોય છે ને એના કારણે જ એ હાડકામાં ઓઇલિંગનું કામ કરતું હોય છે અને પરિણામે એ આપણને કમરના દુખાવાથી લઈને હાડકાના દુખાવા, સાંધાના દુખાવા આ બધામાં રાહત આપે છે. શું વાત છે. અને એટલા માટે જ શિયાળાની અંદર ખાસ અડદિયો ખવાય છે. અચ્છા, બરાબર છે. બરાબર છે. ઓકે. એટલે આ નોલેજ તને અહીંયા જ મળે. રાઈટ. તો આપણે આ પૂરી બનાવવાની શરૂઆત કરીએ. હા. હવે જો નોર્મલી પૂરી બનાવવાની હોય, હું જ તને એવું કહું કે પૂરી બનાવવાની છે, તું સૌથી પહેલું કામ શું કરીશ? લોટ બાંધીશ. બરાબર છે. હું લોટ નથી બાંધવાની, હું પેલા ખીરું બનાવવાની છું. હે? પૂરીનું ખીરું? યસ. પેલા ખીરું બનાવીશું, એની અંદર પછી લોટ એડ કરીશું અને પછી પૂરી બનાવીશું. વાહ, અલગ જ પ્રકારની પૂરી બનશે.
હવે જો મેં તને કહ્યું ને કે આપણે પહેલા ખીરું બનાવવાનું છે, એટલા માટે મેં દાળ પલાળીને રાખેલી છે. લગભગ 8 થી 10 કલાક માટે અડદની દાળને નવસેકા ગરમ પાણીની અંદર પલાળીને રાખવાની. એમ કરવાથી એ પ્રોપર ફૂલી જશે અને જ્યારે તમે પૂરી બનાવો ને ત્યારે એનું જે આપણને પરફેક્ટ રિઝલ્ટ જોઈએ છે ને એ મળશે. નહીં તો ઘણી વખત જો દાળ અધકચરી પલળેલી હોય કે પ્રોપર પલળીને દાણો ફૂલ્યો ન હોય તો એવું થતું હોય છે કે જ્યારે તમે પૂરી તળીને મૂકો ને, જ્યારે ખાવાનો સમય થાય ને ત્યારે બહુ જ ચવડ લાગે. એટલે એને પલળવા દેવા માટેનો જે ટાઈમ છે એ 8 થી 10 કલાકનો રાખવો કમ્પલસરી છે. ઓકે, આવી રીતે અડદની દાળને પલાળીને આપણે જનરલી ઢોસા ઇડલીમાં વાપરતા હોઈએ છીએ, પણ પૂરીમાં મને લાગે છે પહેલી વાર થશે. અત્યારે 1 કપ અડદની દાળ પલાળેલી લઈએ છીએ. હા, અને પાણી વગર જ એને ક્રશ કરવાની છે. જો એવું લાગે કે નથી જ વટાતી તો જ એની અંદર પાણી એડ કરવાનું. અને પાણી એડ કરતા હોય ત્યારે ખાસ ચમચીથી એડ કરવાનું, એટલે વધી ન જાય. હવે એની અંદર મીડિયમ તીખું એવું લીલું મરચું લઈએ છીએ 1 નંગ. 1 મોટો ટુકડો આદુ મોટું સમારેલો છે એ એડ કરી દઈએ. 4 થી 5 કળી લસણ, એને પણ મોટું મોટું સમારેલું છે એડ કરી દઈએ. સાથે થોડું મીઠું એડ કરીએ છીએ. મીઠું એડ કરવાથી અડદની દાળ આપણને ઝીણી દળવી છે એમાં હેલ્પફુલ થશે, એટલા માટે થોડું મીઠું એડ કરીએ છીએ. કારણ કે મીઠું એડ થાય એટલે દાળ પલળેલી હોય ને એટલે એમાંથી પાણી છૂટે અને પરિણામે તમે એને ધીમે ધીમે વાટો ને તો પણ સરસ વટાઈ જાય. ઓકે, જો એકદમ સરસ પેસ્ટ થઈ ગઈ છે. હા, અને પાણી એડ કર્યા વગર તમે એને વાટો એટલે સરસ એકદમ થીક પેસ્ટ તૈયાર થશે. યસ. હવે બધા જ મસાલા આ પેસ્ટની અંદર એડ કરવાના છે અને પછી એને પ્રોપરલી ફીણવાનું છે, એટલે ખીરું સરસ તૈયાર થવું જોઈએ. ઓકે, મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. આની પછી આપણે લાસ્ટમાં થોડો લોટ પણ એડ કરવાનો છે, એટલે લોટના ભાગનું મીઠું પણ અત્યારે જ એડ કરવાનું છે. યસ. 1 ચપટી જેટલી હળદર લઈએ છીએ. હા, અડધી ચમચી લાલ મરચું લઈશું. 5 ચમચી જેટલો અજમો લઈએ છીએ. હા, અજમો હાથેથી મસળીને એડ કરી દઈએ એટલે ફ્લેવર વધે. હવે એની અંદર 1 મોટી ચમચી સૂકા ધાણાને અધકચરા ક્રશ કરેલા છે એ એડ કરીએ. 1 મોટી ચમચી વરિયાળી લઈએ છીએ, એને પણ અધકચરી વાટેલી છે. યસ. હિંગ લઈએ છીએ અડધી ચમચી. કારણ કે અડદની દાળ હોય એટલે એની સાથે તમારે હિંગ એડ કરવી કમ્પલસરી હોય છે. કારણ કે અડદની દાળ છે ને એનાથી ગેસ થવાનો પ્રોબ્લેમ બહુ જ વધારે હોય છે, પ્લસ પચવામાં ભારે પણ હોય છે, એટલા માટે. 1 મોટી ચમચી સફેદ તલ લઈએ છીએ. આ બધું જ પહેલા મિક્સ કરી લઈએ. હા, જો બધું સરસ મિક્સ થઈ ગયું છે. તું જોઈ શકે છે કે આપણે દાળને જ્યારે વાટી ત્યારે સ્મૂથ પેસ્ટ કરવાની કોશિશ કરી છે, પણ પાણી નથી એડ કર્યું એટલે એકદમ સ્મૂથ પેસ્ટ નહીં થાય. સહેજ કણીદાર મિશ્રણ તો રહેશે જ. યસ. હવે એની અંદર 2 ચમચી લીલા ધાણા ઝીણા સમારેલા એડ કરીએ છીએ. હા, અને 3 મોટી ચમચી ફુદીનો એડ કરીએ છીએ. અચ્છા, મિક્સ કરી લઈએ. હા, હવે આમાં મોણ માટે તેલ એડ કરીએ. 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. દાળને ફીણવાથી એની અંદર એર આવશે અને એર ભરાય એટલે એના કારણે પૂરી છે એ સરસ પોચી થશે. અચ્છા. હવે આની અંદર લોટ એડ કરવાનો છે, પણ લોટ થોડો થોડો કરીને આની અંદર સમાઈને એટલો જ એડ કરવાનો છે. અને લોટ છે એ કઠણ નથી બાંધવાનો, એકદમ ઢીલો જ રાખવાનો છે, રોટલી કરતાં પણ વધારે ઢીલો. એટલે લોટનું પ્રમાણ એડ કરવાનું છે પણ થોડું ઓછું રહે એ જ રીતે. કારણ કે લોટનો ટેસ્ટ આપણને પૂરીમાં જોઈએ છે, જસ્ટ બાઇન્ડિંગ માટે આપણે લોટનો ઉપયોગ કરીશું, એટલે થોડાક પ્રમાણમાં લોટનો ટેસ્ટ આવશે, પણ આપણને મેઇન ટેસ્ટ જોઈએ છે અડદની દાળ. યસ. એટલે ઘણીવાર જો વધારે લોટ યુઝ થઈ જાય તો પછી દાળનો તો કોઈ ટેસ્ટ જ ના આવે. અત્યારે 2 ચમચી જેટલો લોટ એડ કરીએ છીએ. હા, મિક્સ કરી લઈએ. થોડો થોડો કરીને જ એડ કરવાનો, એટલે લોટ છે એ આપણને ખ્યાલ આવી જાય કે હવે એડ કરવો છે કે નથી કરવો. યસ. જો આપણે 2 ચમચી જેટલો લોટ એડ કર્યો ને તો પણ સરસ એકદમ ઢીલો લોટ તૈયાર થઈ ગયો. બસ આ જ રીતનો લોટ બાંધવાનો છે. એકદમ પકોડા માટેનું ખીરું બનાવતા હોય ને કે જે હાથેથી શેપ આપી અને આપણે તળી શકીએ એ રીતનો જ લોટ તૈયાર કરવાનો છે. તો પૂરી જ બનાવવાની છે ને, પકોડા નહીં ને? પૂરી જ બનાવીશ ને. જો પૂરી માટેનો લોટ તૈયાર છે. યસ. લોટમાં થોડું તેલ એડ કરીએ અને કેળવી લઈએ. જો હવે આટલો ઢીલો લોટ હોય ને એને વણી ન શકાય, એટલા માટે પહેલા તો લુવા કરી લઈએ અને પછી એને કેવી રીતે બનાવીને એ હું તને બતાવું. ઓકે. અત્યારે નાની નાની સાઈઝના લુવા કરીએ છીએ. હવે જો આ રીતે 2 પ્લાસ્ટિકની શીટ લઈ લેવાની. હા, અને એના ઉપર થોડું તેલ લગાવી લેવાનું.
પ્લાસ્ટિકની સીટ છે તે છતાં પણ તેલ લગાવવાનું છે. અચ્છા. નહીંતર લોટ એટલો ઢીલો છે કે હા. તમે એને પ્રેસ કરશો ને તો એ પ્લાસ્ટિક સાથે પણ ચોંટી જશે. અચ્છા. હવે આ રીતે લુવો મૂકવાનો છે, હમ. એની ઉપર પ્લાસ્ટિકની સીટ મૂક્યા હા. અને કોઈ વાટકીની મદદથી એને આ રીતે પ્રેસ કરી લેવાની છે. અચ્છા. અથવા તો પૂરી બનાવવાનું જો મશીન હોય હમ. તો એનાથી પણ તમે બનાવી શકો છો. ઓકે, તો આ કામ તો મારી જેવા લોકો એકદમ ઇઝીલી કરી શકે છે. હે ને, તો હું તને જ આપી દઉં. ચલો. જો આ રીતે સરસ નાની નાની સાઈઝની પૂરી બનાવીશું. આ પૂરીને તમે પ્રેસ કરી લો એટલે હા. તરત જ તેલમાં એડ કરી દેવાની યસ. અને પૂરી એની જાતે તેલની ઉપર આવે હા. ત્યાં સુધી રાહ જોવાની. ઓકે. ઉપર આવે પછી એને હા. હળવા હાથે અંદર દબાવો એટલે એ ફૂલવાની હોય તો ફૂલે, કારણ કે આ પૂરી છે ને મનમોજી છે, એને ફૂલવું હોય તો જ ફૂલશે. એનું Yes. રીઝન આપણે હસીમાં કહીએ છીએ, હા. પણ એકચ્યુઅલી એવું હોય છે કે એની અંદર જે આપણે દાળ વાટીને રાખેલી છે હા. એ અધકચરી હોય, કોઈ દાણો મોટો હોય, ઇવન આની અંદર તલ ને બધું ઘણું બધું આપણે એડ કરેલું કર્યું છે, છે, yes. જેના કારણે પણ પૂરી ઘણી વખત ના નથી ફૂલે, ફૂલતી હા. હોતી. જો તને અત્યારે સુગંધ આવતી હશે હા. અડદની દાળ તળાય છે એની, કારણ કે અડદનો લોટ એવો છે કે અડદની દાળમાંથી કે લોટમાંથી તમે કોઈ પણ વાનગી બનાવતા હોય ને એટલે 3 ઘર સુધી અડદના દાળને શેકાવાની સુગંધ તમને આવે છે. યસ. આ જ રીતે આપણે બધી પૂરી તળી લઈએ. હા. જો સરસ મજાની એકદમ ટેસ્ટી મજેદાર પૂરી તૈયાર થઈ ગઈ છે. યસ. હવે એવું કરીએ કે પૂરી હોય, ખીર હોય અને બટેટાનું શાક ન હોય ને તો થોડું અધૂરું લાગે. રાઈટ. એટલે બટેટાનું શાક બનાવીએ અને એકદમ રૂટીન ઇન્ગ્રીડિયન્ટમાંથી બનાવીએ છીએ, તે હા. છતાં પણ આ શાકનો સ્વાદ છે ને એ કંઈક અલગ તૈયાર થશે. અરે વાહ. તો ચલ એવું કરીએ કે પહેલા શાક સમારી જ લઈએ હમ. અને પછી એનો વઘાર કરીએ. યસ. અત્યારે 3 મીડિયમ સાઇઝના બટેટા લઈએ છીએ અને બટેટાને છાલ સાથે જ વઘારીશું. ઓકે. બટેટાને સમારી અને તરત જ બાઉલમાં એડ કરી દઈશું હમ. અને બાઉલની અંદર પાણી લઈ લઈએ છીએ એટલે બટેટા કાળા ન પડી જાય. રાઈટ. ખીર પૂરી અને બટેટાનું શાક એટલે એકદમ આમ જમણવાર થઈ ગયો. યસ. સાથે એક મરચું પણ સમારી લઈએ. યસ. લીલું મરચું થોડું મોટું જ સમારીએ છીએ. હા. હવે શાકના વઘાર માટે તેલ મૂક્યા. 2 મોટી ચમચી તેલ લઈએ છીએ, હા. કારણ કે આપણને કાઠિયાવાડીને હંમેશા શાક હોય કે કોઈ પણ વાનગી હોય એમાં તેલ આગળ પડતું છે. ટ્રુ. તેલ અને મસાલાનું પ્રમાણ આગળ પડતું હોય, પ્લસ ગળપણ ખટાશનું પ્રમાણ પણ બેલેન્સ કરેલું હોય. Yes. એટલે કોઈ પણ વાનગી આપણે કાઠિયાવાડી વાનગી ખાઈએ ને તો ખાવાની મજા જ આવે, કારણ કે એકદમ Definitely. ચટાકેદાર હોય. યસ. અત્યારે આપણે એ જ સ્ટાઇલથી શાક બનાવીએ છીએ. વાહ. તેલ ગરમ થાય એટલે એની અંદર 5 ચમચી રાઈ લઈએ છીએ. હા. 5 ચમચી જીરું લઈએ. રાઈ ફૂટે એટલે એની અંદર હિંગ એડ કરવાની. જ્યારે પણ તમે કંઈ શાક વઘારતા હોય ને હા. એટલે એની અંદર જ્યાં સુધી રાઈ ન ફૂટે ત્યાં સુધી શાક નહીં એડ કરવાનું. અચ્છા. એનું કારણ છે કે રાઈ ફૂટે ને તો જ એનો સ્વાદ છે એ તેલમાં ભળે અને હા. પછી શાકમાં ભળે. રાઈટ. રાઈ ફૂટવા લાગી છે, એની અંદર 1/2 ચમચી હિંગ એડ કરીએ અને મરચું સમારીને રાખેલું છે એ એડ કરી દઈએ. હવે એની અંદર સમારેલા બટેટા એડ કરી દઈએ. હા. મસાલા કરી લઈએ. હમ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. હળદર 1/2 ચમચી. હા. લાલ મરચું લઈએ છીએ 1 ચમચી. હલાવી લઈએ. હા. જો બટેટાને પાણીમાં એડ કરવાથી એક તો એ કાળા ન પડે, હા. પ્લસ તમે એને વઘારો અને પછી મસાલા એડ કરો ને એટલે બટેટાની અંદર રહેલું પાણી એ રિલીઝ થાય અને એના કારણે મસાલા બળી ન જાય. અચ્છા. દરેક બટેટા ઉપર મસાલો પ્રોપર કોટ થઈ જાય ત્યારબાદ જ એની અંદર પાણી એડ કરવાનું. અત્યારે 1/2 કપ પાણી એડ કરીએ છીએ. યસ. અને આમ પણ કુકરમાં શાક બનાવતા હોય ને ત્યારે હંમેશા પાણી થોડું ઓછું જ એડ કરવાનું. કુકર બંધ કરી 1 વિસલ વગાડી લેવાની છે, કારણ કે આટલી ક્વોન્ટિટીમાં શાક હોય 1 વિસલમાં સરસ તૈયાર થઈ જાય. અરે વાહ. ચેક કરી લઈએ. હા. સરસ કુક થઈ ગયું છે, બટેકા પણ Yes. સરસ કુક થઈ ગયા છે અને એક જ વિસલ વગાડી છે ને એટલે બટેટાનો શેપ છે એ હા. બિલકુલ ચેન્જ નથી થયો, એટલે કે મેસી નથી થઈ ગયા. હંમેશા કુકરમાં શાક બનાવતા હોય ને ત્યારે આ ધ્યાન રાખવાનું કે પાણી ઓછું નાખવાનું અને વિસલ ઓછી વગાડવાની. ઓકે. હવે આને થોડી વાર માટે કુક થવા દઈએ, એટલે કે સિજાવા દઈએ. એકદમ ધીમા ગેસ પર એને સિજાવા દઈશું અને સાથે એની અંદર જે આપણે ટમેટા અને ગળપણ એડ કરવું છે એ કરી દઈશું. હા. એ માટે ટામેટું સમારી લઈએ. ટામેટાને એક બાઉલમાં લઈ લઈએ. આટલા શાક માટે 1/2 નંગ ટામેટું ઇનફ છે. હા. હવે એની અંદર 1 મોટી ચમચી જેટલા લીલા ધાણા સમારેલા એડ કરી દઈએ. યસ. સાથે 1/2 ચમચી ધાણા જીરું એડ કરીએ છીએ અને 1 નાની ચમચી ગરમ મસાલો એડ કરીએ. ઓકે.
સાથે 1 ચમચી ખાંડ લઈએ છીએ. આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હા, આ રીતે કરવાથી ગળપણ ખટાશ પ્રોપર આવશે, પ્લસ ગરમ મસાલો અને ધાણા જીરું છેલ્લે એડ કરીએ છીએ એટલે એનો સ્વાદ અને સુગંધ છે એ બરકરાર રહેશે. યસ. શાકમાં એડ કરી દઈએ, હલાવી લઈએ. જો ધાણા જીરું એડ કરવાથી કલર તો ચેન્જ થાય પણ ટેક્સચર પણ રસાનું છે એ થોડું ઘટ થઈ જાય. યસ. બસ ગરમ મસાલોને એડ કરો ને એટલે ગેસ બંધ કરી દેવાનું અને ઢાંકણ 1 મિનિટ માટે ઢાંકી દેવાનું એટલે ગરમ મસાલાની જે ફ્લેવર હોય ને એ રિલીઝ ના થઈ જાય. ઓકે. ગરમા ગરમ શાકને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. યસ. છે સિમ્પલ બટેટાનું શાક, પણ જો આ રીતે બનાવો ને તો કુકરમાં પણ એકદમ પરફેક્ટ ટેસ્ટ વાળું અને ટેક્સચર વાળું શાક બની શકે. યસ. થોડા લીલા ધાણા ભભરાવીએ. હા. હવે શાક, પૂરી અને એની સાથે ખીર બધું જ રેડી છે, તો કમ્પ્લીટ ડીશ સર્વ કરી દઈએ. યસ. પૂરી સર્વ કરીએ. નાની નાની એકદમ ક્યુટ પૂરી છે. હા. સાથે ખીર સર્વ કરીએ અને એની સાથે રસાવાળા બટેટાનું શાક. યસ. સરસ મજાની અડદની દાળની પૂરી હોય, એની સાથે આટલી સરસ માવા મલાઈ ખીર હોય અને રસાવાળા બટેટાનું શાક હોય તો ઘરે જ જમણવાર થઈ જાય. એક્ઝેક્ટલી. તો તૈયાર છે અડદની દાળની મસાલા પૂરી સાથે માવા મલાઈ વર્મિસેલી ખીર અને એની સાથે ચટાકેદાર એવું રસાવાળા બટેટાનું શાક. એકદમ મજા પડી જાય એવું. યસ. સરસ મજાની અડદની દાળની પૂરી અને એકદમ ટેસ્ટી બટેટાના શાકની રીત લખવી હોય તો કરવી પડશે વેટ, પણ ટ્રસ્ટ મી ધ ટેસ્ટ ઇઝ ગ્રેટ. રીત લખાવું છું પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ સરસ મજાની અડદની દાળની પૂરી અને સાથે ચટપટું બટેટાનું શાક તમારે ઘરે બનાવવું હોય તો ચલો ફટાફટથી તેની રીત લખી લો. અડદની મસાલા પૂરી અને બટાકાનું શાક બનાવવા માટે જોઈશે. અડદની મસાલા પૂરી બનાવવા માટે નવશેકા પાણીમાં પલાળેલી અડદની દાળ 1 કપ, ઘઉંનો લોટ 2 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, સમારેલું આદુ 1 મોટો ટુકડો, સમારેલું લસણ 4 થી 5 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, લાલ મરચું અડધી ચમચી, અજમો 5 ચમચી, અધકચરા સૂકા ધાણા 1 ચમચી, અધકચરી વાટેલી વરિયાળી 1 મોટી ચમચી, હિંગ અડધી ચમચી, તલ 1 મોટી ચમચી, કોથમીર 2 ચમચી, ફુદીનો 3 મોટી ચમચી, તેલ 1 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. બટાકાનું શાક બનાવવા માટે જોઈશે બટાકા 3 નંગ, લીલું મરચું 1 નંગ, તેલ 2 મોટી ચમચી, રાઈ 5 ચમચી, જીરું 5 ચમચી, હિંગ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી, પાણી જરૂર મુજબ, ટામેટું અડધું નંગ, કોથમીર 1 મોટી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ખાંડ અડધી ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. સર્વિંગ માટે જોઈશે માવા મલાઈ વર્મિસેલી ખીર. અડદની મસાલા પૂરી અને બટાકાનું શાક બનાવવા માટેની રીત. સૌપ્રથમ અડદની મસાલા પૂરી બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલી અડદની દાળ, લીલા મરચા, આદુ, લસણ અને મીઠું લઈ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી તેને તાસમાં લઈ તેમાં મીઠું, હળદર, લાલ મરચું, અજમો, સૂકા ધાણા, વરિયાળી, હિંગ અને તલ ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કોથમીર અને ફુદીનો ઉમેરી મિક્સ કરી તેમાં તેલ ઉમેરી થોડીવાર સરસ મિક્સ કરી ઘઉંનો લોટ ઉમેરી ફરી મિક્સ કરી કણક તૈયાર કરી લો. કણકને તેલથી કેળવી નાના નાના લુવા કરી લો. હવે પ્લાસ્ટિક શીટ પર તેલ લગાવી લુઓ મૂકી ઉપર બીજી શીટ મૂકી વાટકીથી દબાવી પૂરી તૈયાર કરી પૂરીને ગરમ તેલમાં સરસ તળી પૂરી તૈયાર કરી લો. બટાકાનું શાક બનાવવા માટેની રીત. સૌપ્રથમ બટાકા અને લીલા મરચાને સમારી લો. હવે કુકરમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ, લીલા મરચા, બટાકા, મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકીને 1 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. ટામેટાને સમારી બાઉલમાં લઈ તેમાં કોથમીર, ધાણા જીરું, ગરમ મસાલો અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો. બટાકા કૂક થઈ જાય એટલે તેમાં ટામેટા વાળું મિશ્રણ ઉમેરી મિક્સ કરી ઢાંકીને 1 થી 2 મિનિટ કૂક કરી શાક તૈયાર કરી બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી પૂરી અને માવા મલાઈ વર્મિસેલી ખીર સાથે સર્વ કરો. તો તૈયાર છે અડદની મસાલા પૂરી અને બટાકાનું શાક.
લગભગ એવું બનતું હોય છે કે જ્યારે આપણે બજારમાં જઈએ કે ક્યાંય બહાર ગયા હોય એ વખતે દૂધ ગરમ કર્યા વગર જતા રહીએ અને દૂધ ગરમ કરી લીધા પછી ઠંડુ કરીને પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ફ્રીઝમાં મૂકવાનું ભૂલી જવાતું હોય છે અને પરિણામે જ્યારે પાછા આવીને આપણે ગરમ કરીએ એટલે કે 4-5 કલાક પછી એને ગરમ થવા માટે મૂકીએ તો દૂધ તરત ફાટી જતું હોય છે. હવે આવું ન થાય એના માટે જ્યારે પણ તમે બજારમાંથી આવો કે ક્યાંયથી પણ આવી અને દૂધને ગરમ કરવાનું હોય તો દૂધની અંદર ગરમ કરતાં પહેલાં 2 ચપટી જેટલો ખાવાનો સોડા મિક્સ કરી દો. બરાબર હલાવી અને પછી ગરમ મૂકશો ને તો દૂધ ક્યારેય ફાટશે નહીં. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ મુંબઈથી આવ્યા છે. બાય પ્રોફેશન તેઓ ડોક્ટર છે અને ધ રસોઈ શો સાથે એમની ઘણી બધી મેમરીઝ જોડાયેલી છે. તો ચાલો જલ્દીથી એમને મળી લઈએ. કેમ છો મમતાબેન? બહુ જ મજામાં અને અહીંયા આવીને તો ખૂબ જ આનંદ થાય છે. સુપર એક્સાઇટેડ છું. ઓકે, એટલે તમે આજે ફાઇનલી ધ રસોઈ શોના રસોડે આવી ગયા છો. બહુ જ તમે એક્સાઇટેડ તો હશો જ, પણ તમારી ઘણી બધી મેમરીઝ જે છે આ શો સાથે જોડાયેલી છે, તો એ વિશે કંઈક જણાવો. એકચ્યુઅલી મારા પેરેન્ટ્સ 2004થી ડે 1થી રસોઈ શો જોઈ છે અને તમે માનશો નહીં, અમારા ઘરે 50+ ડાયરીઝ આખી લાઇબ્રેરી છે રસોઈ શોની. તો એ એમના માટે એ બંને અમારા માટે મોટિવેશન છે કે બે ડોટર્સમાંથી કોઈ ને કોઈ એક આવીને બનાવે અને આજે મારા મમ્મી જ્યાં બી હશે હેવનમાં ત્યાંથી એમનું ડ્રીમ કમ ટ્રુ થયું છે. એટલે થેન્ક યુ ધી એન્ટાયર રસોઈ શો ટીમ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. કારણ કે આ ઘણા લોકોનું સપનું હોય છે જોવા. ડેફિનેટલી, અને તમારા જેવા દર્શક મિત્રોના લીધે તો આજે ધ રસોઈ શો 21 વર્ષ પૂરા કરી ચૂક્યું છે. એટલે હેટ્સ ઓફ ટુ યુ એન્ડ થેન્ક યુ સો મચ ફોર બીઇંગ ધેર ઇન એવરી સિચ્યુએશન. Our pleasure and thanks and heads off to the entire રસોઈ શો ટીમ, ટેકનિકલ સ્ટાફ, કાસ્ટ એન્ડ ક્રૂ કે અમને આ હોમલી એટમોસ્ફિયર જેવું જ લાગ્યું છે, એવું લાગ્યું જ નથી કે કંઈ. ડેફિનેટલી, અને આ રસોડું છે જ એ રીતનું કે તમને અહીંયા આવો એટલે એકદમ અપનાવી જ લે છે. યસ. તો ચાલો હવે આગળની વાતો આપણે કિચન ટેબલ ઉપર કરીશું, કારણ કે મને ખબર પડી ગઈ છે કે તમારી પાસે ઘણી બધી વાતો છે, એટલે મને તો મજા આવવાની છે. તો વાનગી બનાવતા બનાવતા આપણે પછી વાતો કરીએ. ઓકે, શ્યોર. તો લેટ્સ ગો. તો ચાલો મમતાબેન, આજે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ તમે બનાવવાના છો, એની શરૂઆત ક્યાંથી કરવાની છે? ઘણાના દિલો પર કરે છે રાજ ધી રસોઈ શો 2 દાયકાથી. ઘણાના દિલો પર કરે છે રાજ ધી રસોઈ શો 2 દાયકાથી. ચલો બનાવીએ નવી વાનગી લાલ પીળા ને લીલા મરચાથી. વાહ વાહ, શું ધમાકેદાર સ્ટાર્ટિંગ કર્યું છે તમે. થેન્ક યુ. એટલે આ રસોડે આવ્યા પછી આ રીતનું સ્ટાર્ટિંગ તો મેં પહેલી વાર જોયું છે. થેન્ક યુ સો મચ. તો ચાલો આપણે આગળની વાતો તો કરશું જ, પણ પહેલા વાનગી બનાવવાની શરૂઆત કરીએ. ઓકે, તો આપણે સેન્ડવિચ બનાવવા માટેનું પહેલાં સ્ટફિંગ તૈયાર કરીશું. ઓકે. એ માટે આપણે તેલ લઈશું. આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈશું. ઓકે. તેલ થોડું ગરમ થાય એટલે પછી આપણે એક એક કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે. ઓકે, તો ત્યાં સુધી મને એ જણાવો કે તમારા ઘરના બધા જ લોકો ધ રસોઈ શોના બહુ જ મોટા ફેન છે, તો સૌથી મોટું ફેન કોણ છે પછી? એકચ્યુઅલી મારા મમ્મી તો 2004થી ડેલી જોતા હતા અને હવે એમની લેગસી પપ્પા ફોલો કરે છે. એટલે મમ્મીના ગયા પછી એ પણ બરોબર રોજ ડાયરીમાં લખવા બેસે અને અમને લોકોને પણ આમ કે કાંઈ ના કાંઈ ટિપ્સ નવું શીખ્યું હોય તો એમને બી બધું, એટલે એમને બી કાલે કંઈક રેપ લખ્યું છે બધા એક્સપર્ટ્સના ઉપર કી. ઓકે. એવી રીતે હવે આ તેલ આવી ગયું છે એટલે આપણે આ 2 નંગ ડુંગળીને બારીક ચોપ કરી લીધી છે, એ પહેલા એડ કરીશું. ઓકે. અને અમે ક્યારે ગયા હોઈએ મમ્મીના ઘરે તો પછી પપ્પાને કહીએ કે તમે આજે રસોઈ શો જો ને આજે શું નવું બનાવ, એટલે એ કહેવાનો છો તો પછી એ કહેશે દાળ ભાત શાક રોટલી. તો અમે કહીશું કે તમે આટલી બધી ડાયરીઝ લખી છે તો પછી અમને બી કંઈક ના કંઈક નવું એમાંથી બતાવો, ખાલી લખવા માટે નહીં લખો, એટલે પછી કંઈક ના કંઈક કરતા હોઈએ. રાઈટ. અને તમે તો ડોક્ટર છો એટલે થોડા તમે હેલ્થ કોન્શિયસ પણ હશો. યસ. તો અમારા જેવા જેન્ઝીઝને કંઈક એડવાઇસ આપવા માંગો છો? તો એકચ્યુઅલી સેન્ડવિચ છે ને બધા એજ ગ્રુપ માટે છે અને એવું બી હોય ને કે પ્રિપરેશન કરેલું હોય, ચોપિંગ કટિંગ બધું કરેલું હોય, તો આજકાલ જે લોકો હોસ્ટેલમાં બી રહેતા હોય છે તે લોકોને ફિલિંગ ઇફેક્ટ આપે એવું પણ અને બધી ન્યુટ્રિયન્ટ્સ જળવાઈ રહે એવું પણ. એટલે આપણે આ કલરફુલ કેપ્સિકમ સીધા છે બિકોઝ દે આર ઓલ રિચ ઇન વિટામિન C, K1 અને પર્પલ કેબેજનો ઉપયોગ કર્યો છે. એટલે એમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય કે અગર 4-5 દિવસ જંક ફૂડ ખાધું હોય એટલે 1-2 વાર તો પછી 1-2 વાર આમ સારું ખાઈને કોમ્પેન્સેટ બી થઈ જતું હોય, એટલે કવર કરી લેવાનું એ રીતે. કવર કરી લેવાનું એ રીતે. આ થોડાક કાંદા સોટી થઈ ગયા છે એટલે આપણે થોડું એક નંગ કેપ્સિકમ આપણે એડ કરી દઈએ બધા કલરના. ઓકે. આ આપણે રેડ, યેલો ને ગ્રીન કેપ્સિકમ્સ નાખી દીધા છે. તો એકચ્યુઅલી આ બધામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર બી હોય અને પ્રી ડાયાબિટીક્સ જો હોય તો એ લોકોનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ લો છે આમાં, એટલે ફિલિંગ ઇફેક્ટ આપે અને લો કેલરી ડાયટ છે. ઓકે. આ થોડું આપણે પર્પલ કેબેજ લઈ લીધું છે થોડું વેરિએશન આપવા માટે. 3 ટીસ્પૂન પર્પલ કેબેજ નાખીએ છીએ વાનગીને થોડી કલરફુલ કરવા માટે બી અને એની ન્યુટ્રિટિવ વેલ્યુ થોડી એનહાન્સ કરવા માટે. ઓકે. મીઠું નાખવાનું છે સ્વાદાનુસાર. પછી આપણે અડધો નંગ ટોમેટો લઈશું. ટોમેટો થોડું આપણે લાસ્ટમાં નાખશું કારણ કે થોડું પાણી છોડે એટલા માટે.
રાઈટ, એકદમ વેજીટેબલથી ભરપૂર છે આ વાનગી. યસ, ટોમેટોસમાં બી ભરપૂર પ્રમાણમાં લાઇકોપીન અને વિટામિન સી, વિટામિન, તો એ ઇમ્યુનિટી માટે પણ સારું હોય. અને કોઈને એનિમિયા હોય, આયર્ન ડેફિશિયન્સી હોય, તો વી ટેલ કે વિટામિન સી હેલ્પ્સ ઇન એબ્ઝોર્પ્શન ઓફ આયર્ન. તો એટલે આપણે આયર્નનું કંઈ બી ખાતા હોય, આયર્ન રીચ ફૂડ ખાતા હોય, Right. તો સાથે વિટામિન સીનો ઉપયોગ કરવાથી આયર્ન એબ્ઝોર્બ બોડીમાં જલ્દી થતું હોય છે. ઓકે, સારી ઇન્ફોર્મેશન આપી હા તમે આજે. થેન્ક યુ. આપણે થોડુંક લાલ મરચું નાખીશું. કોઈ તીખું ખાતું હોય તો વધારે બી નાખી શકે છે, પણ આપણે પછી ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખવાના છે, એટલે માટે મેં થોડુંક જ લાલ મરચું નાખ્યું છે હમણાં. આ તમારે પૂરું જ નથી કરવાનું, કારણ કે આપણે પછી સેન્ડવિચ કરવાના છે, એટલે માટે થોડું 3/4 કુક થઈ જાય એટલી વાર બી ચાલશે. ઓકે, આપણે થોડું પનીર એડ કરવાના છે આમાં. આ ગ્રેટેડ પનીર છે એ આપણે 2-3 ટીસ્પૂન્સ નાખશું. ઓકે, એનાથી બી એનું પ્રોટીન કન્ટેન્ટ સારું એવું વધી જાય છે. તમને મેં જેમ કીધું કે ફિલિંગ ઇફેક્ટ આપવા વાળું છે, એટલે માટે આ બાઇન્ડિંગ એજન્ટ બી છે અને ફિલિંગ ઇફેક્ટ બી આપશે. ઓકે, અને આ ખાધું હોય તો તરત 4-5 કલાક તક ભૂખ બી નહીં લાગશે. એમ કે બ્રેકફાસ્ટમાં બી લઈ શકાય આ રેસીપી, લંચમાં બી લઈ શકાય, અને ડિનર ક્યારે આમ 1 કોર્સ કરવું હોય, ફિલિંગ ઇફેક્ટ ક્યારે બહાર જવું હોય, હવે દાંડિયા હતા ગરબા રમવા જવું હોય, તો તમે એ ખાઈ લો બે, એટલે તમારામાં એનર્જી આવી જાય રમવાની. રાઈટ. આપણે ગેસ ઓફ કરશું, પછી જ્યારે એસેમ્બલ કરશું ત્યારે આપણે ચીઝ એડ કરવાનો છે. ઓકે, હવે આ સ્ટફિંગ રેડી છે. હવે આપણે એને ઠંડુ કરી લઈશું. ચીઝ આપણે પછી ઉપરથી એડ કરીને જ્યારે મૂકશું ગ્રીલમાં ત્યારે આપણે એડ કરીશું. તો આપણે આજે સ્ટફિંગ બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં ચીઝ એડ કરશું. ઓકે, આ થોડું શું મોઝરેલા ચીઝ છે, 1-2 ચમચી જેટલું એડ કરશું. ઓકે, પછી પ્રોસેસ ચીઝ આપણે ગ્રેટ કરીને નાખવાના છે. ઓકે, આ આપણે ચીઝ એડ કર્યું છે, તો જરા સ્ટફિંગને મિક્સ કરી દઈએ પ્રોપરલી, ઓકે, એટલે એ બધી બાજુ લાગી જાય. આપણું કલરફુલ સેન્ડવિચ બનવાનું છે, ફૂલ ઓફ પ્રોટીન્સ, વિટામિન્સ ડેફિનેટલી. એન્ડ લો કેલરી અને ટેસ્ટી. હવે આપણે સેન્ડવિચને એસેમ્બલ કરશું, તે માટે આપણે બ્રેડ પર બટર લગાવી દઈશું. ઓકે, હવે એમાં બીજો બટર કોઈને ન યુઝ કરવો તો એ ઓપ્શનલ છે, કારણ કે આજકાલ બધા લોકો ડાયટ કોન્શિયસ થઈ ગયા છે, ઓકે, અને અમુક લોકો ચીટ ડે બી માનતા હોય છે, એટલે એ બધું જોઈને કરી શકીએ ઓકે. છીએ. એટલે એ પરથી મારા માઇન્ડમાં એક ક્વેશ્ચન છે કે આજકાલ અમે તો જેન્ઝી લોકો બધું બહુ જંક ફૂડ ખાતા હોઈએ છીએ, તો તમે એઝ અ ડૉક્ટર બધા જે જેન્ઝીસ છે એ લોકોને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે શું મેસેજ આપશો? તો એકચ્યુઅલી છે ને, ફૂડ તો એક પાર્ટ છે, બટ એકચ્યુઅલી એવું છે કે તમારે ડેલી રૂટીનમાં બી ઘણા બધા ચેન્જીસ લાવવા પડે છે. અને હેલ્ધી લાઈફસ્ટાઈલમાં તમારું બધું આવી જાય છે. એડિક્વેટ સ્લીપ ટાઈમ, એડિક્વેટ તમારું ફૂડ ઇન્ટેક, એડિક્વેટ વોટર ઇન્ટેક, એટલે એમ બી છે કે હાઇડ્રેશન બી મેન્ટેન કરવું જોઈએ. રાઈટ. અને પછી આજકાલ તો ઘણા બધા લોકો આખો દિવસ કોલેજમાં જઈને પછી એટલે થાકીને રાતના આવે, એટલે માટે એ લોકોનું એમ છે કે ઘણું બધું વોટર ઇન્ટેક અને સાથે સાથે પ્રોટીન ઇન્ટેક બી હોવું જોઈએ. અને વેજીટેરિયન હોય તો પછી આપણે આના બદલેમાં સોયાબીન ઓલ્સો યુ કેન એડ, સો દેટ ઇઝ ઓલ્સો આપણું એટલું પ્રોટીન આપણને મળી રહે છે વેજીટેરિયન ડાયટ. અને જો જૈન હોય તો ડુંગળી સ્કીપ કરીને યુ કેન એડ કોર્ન ઓલ્સો. રાઈટ. અને પ્લસ એવું છે કે રાતના સુવાનો ટાઈમ બી આજકાલ સ્ક્રીન ટાઈમ વધી ગયો છે, તો એ બી મારી એડવાઇસ છે કે પ્રોપર યુઝ ઓફ બધા ગેજેટ્સ કરીને, અને સુવાના પહેલાં રાતના જરાક અડધો કલાક બધું જ ગેજેટ્સ ઓફ કરીને ટાઈમ ટુ ટાઈમ યુ શુડ હેવ એટલીસ્ટ 8 to 9 hours સ્લીપ. અને તો જ તમારો નેક્સ્ટ દિવસે તમને એ પાવર હાઉસ મળી શકે છે. રાઈટ. અને પ્લસ ઘણી બધી મેડિટેશન છે, એક્સરસાઇઝ છે, જે બધા કરતા હોય છે, પણ તો પણ એવું છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન માટે બધું જ હોય છે જરૂરી. ડાયટ બી છે, એક્સરસાઇઝ બી છે, અને પ્લસ યોર મેન્ટલ હેલ્થ ઓલ્સો શુડ બી વેરી ગુડ. આજકાલ એવું છે કે ફિઝિકલ હેલ્થ, બટ દેન મેન્ટલ હેલ્થ ઓલ્સો ઇઝ વેરી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. એટલે તમારા મલ્ટીટાસ્કિંગ હોય, બટ દેન યુ હેવ ટુ કામ યોર માઇન્ડ. સો એના માટે બી રિલેક્સેશન ટેકનિક્સ હોય છે, અને યોગા, મેડિટેશન. એટલે મેન્ટલ હેલ્થ ઓલ્સો યુ શુડ ગીવ ઇક્વલી ઇમ્પોર્ટન્સ એડિંગ ટુ ફિઝિકલ હેલ્થ. રાઈટ. થોડું સ્ટફિંગ લઈશું આપણે. ઓકે. અત્યારે આપણે વ્હાઈટ બ્રેડ લીધી છે, પણ એની જગ્યાએ આપણે મલ્ટીગ્રેન કે પછી હોલ વ્હીટ લઈ શકીએ? જેવી રીતે કે મેં કીધું કે હેલ્ધી લાઈફસ્ટાઈલ, તો બધાને હવે ખબર છે કે એટલે હોલ વ્હીટ બ્રેડ બી લઈ શકો તમે, મલ્ટીગ્રેન બ્રેડ બી, એટલે ઘણા બધા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે. અને આજે મેં સ્ટફિંગ બનાવ્યું છે, ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે સેન્ડવિચમાં જ લો. તમે આ સેન્ડવિચ આપણે આજે ગ્રીલ પેનમાં કરવાના છે, બટ એટલે હોસ્ટેલવાળા લોકોને નોર્મલ એટલે ઢોસા તવા પર નોનસ્ટિક પેન પર કરવું હોય તો ઓનલી સિંગલ બ્રેડ રાખીને તમે લીડ રાખીને કવર કરીને કરી શકો. રાઈટ. તમે યા તો સાદો જે ગ્રીલ પેન આવે છે એના પર બી તમે બટર લગાડીને કરી શકો. ઓકે. પ્લસ આજે સ્ટફિંગ બનાવ્યું છે એ તમે વ્હાઇટ સોસમાં એડ કરી શકો. એટલે વ્હાઇટ સોસ જેમ આપણે બટરમાં મેદો અને દૂધ નાખીને બનાવતા હોઈએ છીએ, મીઠું નાખીને પછી ચીઝ નાખીને અને પછી બધાને ઓરેગેનો ચીલી ફ્લેક્સ એ નાખીને જે વ્હાઇટ સોસ બનાવતા હોઈએ છીએ, તો એના અંદર બી આપણે આ વેજીટેબલનું સ્ટફિંગ નાખીને દેટ યુ કેન મેક ઇટ ઇન અ રેપ ઓલ્સો,
તો એ બી તમારું એક ફૂલ રેપ થઈ જશે. ઓર ઇફ પાસ્તા લવર્સ હોય તો પછી પાસ્તામાં બી દેટ વ્હાઇટ સોસ વાળું, પણ ધીસ ઇઝ ફુલ ઓફ વેજીટેબલ્સ, તો ખાલી વ્હાઇટ સોસ પાસ્તા નહીં, બટ ધીસ વિલ એન્હાન્સ ધ ન્યુટ્રિટિવ વેલ્યુ. સો આ તમે રેપમાં, આ વ્હાઇટ સોસ પાસ્તામાં, અને જેમ મેં કીધું કે આ 3 ઓપ્શન્સ છે, ગ્રીલ પેન અને ઢોસા પેન. સ્ટફિંગ એવું છે જેના મલ્ટિપલ યુઝિસ છે. યસ, તો મને બેસિકલી આ સ્ટફિંગ જ બતાવવું હતું કે તમે કીધું જેન્ઝીને, અને આ એ લોકો એટલે દે કેન પ્રિપેર ધેમસેલ્વ્સ ઓલ્સો ઇઝીલી, એ લોકોને દે કેન મેક. રાઈટ. આ સ્ટફિંગ નાખ્યું છે આપણે, એની પર થોડું શું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. ઓકે. જેનાથી ટેસ્ટ એનહાન્સ થઈ જશે. જેને જેટલું જોવે તીખું, ઓછું તીખું, એટલું એડ કરી શકે છે. ઓકે. ઓકે, આ બીજી બ્રેડને પણ આપણે મૂકી દઈએ. આપણે ગ્રીલરને થોડું ગ્રીસ કરી લઈએ બટરથી. ઓકે. આપણે આ સેકન્ડ બ્રેડના ઉપર પણ લગાડી દઈએ થોડું બટર. બટરિંગ તો એમ તો બધાને આવડતું હોય, એમાં કંઈ શીખવાડવાની ગરજ ન પડે. બધી જ રીતે બટરિંગ આવડે. બધી જ રીતે આવડે, અને એ બધી જ બાજુમાં હેલ્પફુલ હોય. રાઈટ. તો હવે આપણે આપણા સેન્ડવિચને 4 થી 5 મિનિટ માટે ગ્રીલ થવા દઈશું. ઓકે. મસ્ત મજાની સેન્ડવિચ તૈયાર થઈ રહી છે, તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાની વાનગી બની રહી છે, તો ચાલો એમાં આગળ શું કરવાનું છે જલ્દીથી જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ, આપણી આ ગ્રીલ થઈ ગઈ છે, તો ધીસ સેન્ડવિચ ઇઝ રેડી. હવે આપણે એને કટ કરીને પછી સર્વ કરી દઈએ. ઓકે. થોડું ચીઝ આપણે પાછળથી ગ્રેટ કરીને નાખી દઈએ એના પર. આપણે ચીઝી નામ આપ્યું છે એટલા માટે પાછળથી નાખી દઈએ. ઓકે. હવે આપણે સેન્ડવિચને સર્વ કરીએ. ઓકે. આ જેન્ઝી માટે પોટેટો વેફર્સ તો ગોઝ વિધાઉટ સેઇંગ, એના વગર તો કોઈ બી સેન્ડવિચ અધૂરી છે. રાઈટ. ખાસ કરીને ચીટ ડે હોય ત્યારે તો જોવે. આપણે એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. ઓકે. તમે કોઈ પણ ડીપ લઈ શકો છો, મેયોનીઝ લઈ શકો છો, કોઈ બી પનીરથી બનાવેલું ડીપ પણ તમે લઈ શકો છો, પનીર કોરિએન્ડર વાળું ગ્રીન ડીપ પણ લઈ શકો છો, સાલ્સા સોસ પણ લઈ શકો છો. ઓકે. દેર આર વેરિયસ ઓપ્શન્સ. તો રેડી છે ચીઝી વેજ ગ્રીલ સેન્ડવિચ. થેન્ક યુ. સરસ મજાની સેન્ડવિચ આપણા ગેસ્ટે તૈયાર કરી દીધી છે, તો ચાલો હવે એને તમે પણ માણો અને એના માટે રીત લખી લો. વેજ ચીઝ ગાર્લિક સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે સમારેલું લાલ કેપ્સિકમ 3 મોટી ચમચી, સમારેલું પીળું કેપ્સિકમ 3 મોટી ચમચી, સમારેલું લીલું કેપ્સિકમ 3 મોટી ચમચી, પર્પલ કોબીજ 2 થી 3 મોટી ચમચી, સમારેલી ડુંગળી 2 નંગ, સમારેલા ટામેટા 2 થી 3 ચમચી, છીણેલું પનીર 2 થી 3 ચમચી, મોઝરેલા ચીઝ 1 ચમચી, પ્રોસેસ ચીઝ 1 ક્યુબ, તેલ 2 થી 3 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી. સેન્ડવિચ અસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ, બટર, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. અન્ય સામગ્રીમાં જોઈશે બટર જરૂર મુજબ. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ અને ચિપ્સ. વેજ ચીઝ ગાર્લિક સેન્ડવિચ બનાવવાની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી લઈ સાંતળી, તેમાં 3 કલરના કેપ્સિકમ ઉમેરી તેને પણ સાંતળી, તેમાં પર્પલ કોબીજ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. તેમાં ટામેટા ઉમેરી તેને સાંતળી, લાલ મરચું અને પનીર ઉમેરી મિક્સ કરી પૂરણને ઠંડુ કરી લો. પૂરણ ઠંડુ થઈ જાય એટલે તેમાં મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. સેન્ડવિચ અસેમ્બલ કરવા માટે બ્રેડ પર બટર લગાવી પૂરણ મૂકી તેની પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી બીજી બ્રેડથી કવર કરી સેન્ડવિચને ગ્રિલરમાં મૂકી ઉપર બટર લગાવી ગ્રીલ કરી લો. સેન્ડવિચ ગ્રીલ થઈ જાય એટલે તેને કટ કરી ઉપર ચીઝ છીણી ટમેટો કેચઅપ અને ચિપ્સ સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજ ચીઝ ગાર્લિક સેન્ડવિચ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ વર્મિસિલી વિશે. કહેવાય છે કે 14મી સેન્ચુરીથી લોકો વર્મિસિલીનો ઉપયોગ કરે છે અને અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ પ્રકારની વર્મિસિલી જોવા મળે છે. જેમ કે ઇટલીમાં પાસ્તા સ્ટાઇલ વર્મિસિલી, પછી આપણા ઇન્ડિયામાં સેવૈયા કહીએ છીએ વર્મિસિલી, આ સિવાય ચાઇનામાં રાઈસની વર્મિસિલી બને છે. અને આ રીતે અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ વર્મિસિલીનો ઉપયોગ થાય છે. અને આ વર્મિસિલી એટલી વર્સેટાઇલ છે કે તેનો ઉપયોગ સ્વીટ અને સેવરી બંને ડિશીસમાં થાય છે.
સ્વીટમાં તો તમને ખબર જ છે કે વર્મિસેલીમાંથી ખીર બને, આ ઉપરાંત પાયસમ પણ બને છે, અને સેવરીમાં ઘણીવાર ઉપમા અને આ ઉપરાંત ખીચડી પણ બને છે. અને તમને ખબર છે ઇટલીમાં એક ટાઈમે આ વર્મિસેલીને લક્ઝરી ફૂડ તરીકે ગણવામાં આવતું હતું. તો જોયું ને વર્મિસેલીની વાત કેટલી ઇન્ટરેસ્ટિંગ હતી. થોડું ચિલ, થોડું ગ્રીલ, પછી એક બાઇટ ખાશો ત્યાં જ હેપી થઈ જશે તમારું દિલ. જે રેસીપી આપણે બહાર ઓર્ડર કરીએ ત્યારે લાગે કે હાઉ ઇટ્સ મેડ, અને જ્યારે એ જ રેસીપી આ રસોડે બને ત્યારે એમ થાય કે વાવ ઇટ્સ મેડ. તો ચાલો મસ્ત મજાની રેસીપીઝ બનાવતા રહેજો અને તમારા વાવ રિવ્યૂઝ અમને આપતા રહેજો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.